ઘણીવાર એમ કહેવાય છે કે છોકરાઓ માટે કંઈ લખ્યું નથી, બટ છોકરાઓ માટે ઘણા લોકોએ ઘણું બધું લખ્યું છે, બટ એને કોઈ એટલે ઇમ્પોર્ટન્સ નથી આપ્યો. એ ભૂલ આપણી છે, કારણ કે આપણે ક્યારેય શેર નથી કરતા. આપણે ડરીએ છીએ બધી વસ્તુઓથી કે આપણને કોઈ કમજોર સમજશે, નબળો સમજશે. તો આજે પોતાના માટે મેં કવિતા લખી છે, એ તમારા બધા સામે પ્રસ્તુત કરું છું. રડતી આંખે ચહેરા પર સ્મિત રાખે છે, રાતે પોતે જાગીને ઘરે બધાને સુવાડે છે. કોઈ કમી નથી ને કોઈને એ પણ વિચારે છે. તૂટે છે એ ત્યારે કોઈને નથી કહેતો, ભાઈબંધોમાં જઈને એ તો મસ્ત રહેતો. અંદર કેટલા યુદ્ધ ચાલે છે એ તો એ જ જાણે છે, તો પણ પોતાનાઓ સાથેની હરેક પળને માણે છે. રસ્તે ચાલતો એ જ વિચારે, શું કરવું એવું કે દુનિયા પીઠ થપથપાવે. કુટુંબ અને સમાજમાં માન મળે એવું કંઈ કામ કરવું છે. પોતાના માટે નહીં, પણ પોતાના મા બાપનું નામ રોશન કરવું છે. બધા માટે એક પગ પર તૈયાર છે. પોતાની તબિયતનું ધ્યાન નથી, પણ બધાનો એને વિચાર છે. ખાય છે પ્રેમમાં ધોકા, પણ એક ભૂલ પછી એને ક્યાં મળે છે મોકા. આખું જીવન બસ બધાના મેણા સાંભળે છે. તારા કરતાં છોકરી હોત તો સારું થાત, એવા કડવા વેણ પણ ઝાલે છે. તોય હંમેશા ખુશમિજાજ રહેવાની કોશિશ કરે છે. પોતાની હારને પાછળ મૂકીને પાછી જીતવાની કોશિશ કરે છે. કોણ કહે છે એને જોઈને એ રોજે રાતે રડે છે. આંસુ તો સુકાયેલા હશે, પણ મનમાં બહુ અવાજ કરે છે. એ તો કહો એનું સાંભળે કોણ, પોતાની પાસે બેસાડી એને સંભાળે કોણ. પોતે જ પડે અને પાછો ઊભો થાય છે. એ છોકરો છે એટલે એના મનમાં ક્યાં કંઈ થાય છે. માંગે છે બધા પાસેથી પ્રેમની એ ભીખ, મળ્યું તો નસીબ, નહીં તો આપણે એકલા ઠીક. પણ શું એના મનમાં કંઈ નહીં વર્તાતું હશે? પોતાનાઓના કડવા વેણથી એને કંઈ નહીં થતું હશે? લોકોને લાગે છે એનામાં શું લાગણી હશે? એ તો છોકરો છે, એને શું વાગવાનું હશે? ક્યારેક ઉતરી જુઓ એના મનમાં પણ બહુ વેરણ લાગશે રણ કરતાં પણ. ભીષણ ગરમી અને પાણી વગર એ તો જીવે છે અપેક્ષાઓની લાગણી વગર. પોતે ઉલઝેલો છે છતાં દુનિયાને સુલઝાવે છે. છુપાડીને પોતાના આંસુ એ બધાને હસાવે છે. એ તો બતાવો સાહેબ, છોકરાઓની વેદના કોણ સમજવા આવે છે? જો તમને મારી આ કવિતા સારી લાગી હોય તો તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરજો. બધાને બતાવજો કે એક છોકરો શું મહેસૂસ કરી શકે છે, એક છોકરાની લાગણી કેવી હોઈ શકે છે, એ છોકરાની જરૂરત શું છે. હા, હું કહું છું છોકરાની. તમને શું લાગે છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો.